વડોદરા એક્સપ્રેસ વે હજુ કલાક કાઢવાની છે. 1 કલાક છે. કલાક 1.5 કલાક 70 કિલોમીટર. એ તો આપણે ક્યાં જવાનું છે અહીં ઉલેટી રૂમ તો રૂમ કરીશ. અહીંયાથી અહીંયા સુધીમાં 3 વાર ચેકિંગ થયું. 3 વાર. વાગ્યાને 48 મિનિટ થઈ ગઈ છે અને અમે પહોંચી ગયા છે ઓન ધ વે ટુ સ્ટેચ્યુ ઓફ યુનિટી. અને અત્યારે વડોદરા એક્સપ્રેસ વે ટૂંક જ સમયમાં આવી જશે અને અમારી ટીમ જો એકદમ રેડી થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ ગાઈસ. ગુડ મોર્નિંગ. હાય ગુડ મોર્નિંગ. તો બધા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે રેડી? હા. ઓકે તો ચલો ઓન ધ વે ટુ સ્ટેચ્યુ ઓફ યુનિટી. નિંદરમાં છે Unity અત્યારે. યુનિટી બધી નિંદરમાં છે એમ ને? એટલે અવાજ દે. અત્યારે હાલ ઉઠી હશે. એક યુનિટી તો આપણી સુઈ ગઈ છે. કોણ? સ્ટેચ્યુ. ઓકે તો ચલો સ્ટેચ્યુ ઓફ યુનિટી અમારી સાથે. તો રૂટની બી મુલાકાત કરાવીશું અને સ્ટેચ્યુની પણ મુલાકાત કરાવીશું. તો મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અત્યારે અમે આવી ગયા છે ફર્સ્ટ ટોલ ટેક્સ, જે વડોદરા એક્સપ્રેસ વેનો ફર્સ્ટ ટોલ ટેક્સ આવે છે. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. 9 વાગવાને 10 મિનિટ થઈ ગઈ છે અને અમે અત્યારે હોટલમાં ઊભા રહી ગયા છે ચા નાસ્તો કરવા માટે. કારણ કે આગળ વડોદરાની આગળ એક સિગ્નલ નડ્યું, ત્યાં બહુ જ ટ્રાફિક હતો, પણ એ ટ્રેનનો ટ્રાફિક હતો, ફાટક બંધ હતું ક્રોસિંગ, તો ભરપૂર માત્રામાં ટ્રાફિક નડ્યો અમને. તો લગભગ આઈ થિંક ત્યાં 1.5 કલાક જેટલો તો નીકળી ગયો. હવે અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અંદાજિત 1.5-2 કલાક જેટલો રૂટ તો હશે આઈ થિંક. તો ચલો પાછા સ્ટેચ્યુ ઓફ યુનિટી મળીએ. અને કોમલ બાજુ મસ્ત મજાની તડકાની લહેર લઈ રહ્યા છે જોરદાર. ઠંડી બહુ જ માત્રામાં લાગતી હતી અંદર. ઠંડી અંદર એસી ચાલુ હતું, પ્લસ મારા ઘરવાળાએ મારા ઉપર પાણી ઢોળ્યું પગ ઉપર. જગ આખો પાણીનો ભરેલો હતો એ. છલાઈ ગયો. મારા પગ ધોયા એમને સવાર. હા, એટલે એમ નથી કહેતા કે પગ ધોઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરવા માટે જાઓ. તમે એ કામ કરી લીધું. હજુ કલાક કાઢવાની છે. 1 કલાક છે. કલાક 1.5 કલાક 70 કિલોમીટર છે. 70 કિલોમીટર છે ને? પણ અત્યારે જે ટ્રાફિક નડ્યો છે એવો નડ્યો તો આઈ થિંક બીજા 2-2.5 કલાક નીકળી જશે. 10 વાગે પહોંચી જવાના હતા, એટલે 9:30 તો અહીંયા જ થઈ ગયા. ઓકે ચલો તો પછી નીકળીએ અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે. પોપરિંગ પોપરિંગ. તારે આ મારી પોપલી. ચલો પોપરિંગ આવી ગઈ તમારી. આલા લાવલા ચિત્તપલી મારી. જાડીબાને શું છે? જાડીબાને શું લેવાનું? મારા હાથ તો જો ભાઈ પોપરી. તારે સવારે તો મેં મસ્ત મજાનો મમ્મી બનાવ્યા હતા થેપલા અને ચા તો પી લીધું હતું. અને અત્યારે થમ્સઅપની સાથે મોજ. અને કોમલબા જો ચા થેપલા એકલા રાઈટ બોલો. વાહ, મસ્ત મજાના ઠંડા ઠંડા મુઠિયાના સાથે પ્રોગ્રામ. કોમલબાને એન્જોય. નાસ્તો ઘરેથી લઈને આવી હતી મારા માટે. ફેવરેટ વસ્તુ. આ મળી ગયા એટલે કઈ ના જોઈએ. ચા બી નહીં એમ? એની સાથે સોડા સાથે. ઓહો સરસ સરસ. તો કરો એન્જોય. અને બાળકો બી મસ્ત મજાનો એન્જોય કરી રહ્યા છે, નિહાળી રહ્યા છે ટીવી સાથે, મોબાઈલની સાથે નાસ્તો. અને અમે આવી ગયા છે ઓન સીટ, હોટ સીટ ઉપર. સરદાર સરોવર ડેમ. સરદાર સરોવર ડેમ. વેલકમ બેક ટુ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. વેલકમ બેક ટુ નહીં, वेलकम टू द वेलकम टू द स्टैच्यू ऑफ यूनिटी. अभी कितने किलोमीटर दूर है?
21 मिनट दूर है 20 और रास्ते ऑलरेडी बहुत ही बढ़िया है खतरनाक व्यू लग रहा है हमको तो એકદમ ક્લીન રસ્તા છે એકદમ ક્લીન ये तो એ તો આપણે ક્યાં જવાનું स्टैच्यू यूनिटी હે स्टैच्यू यूनिटी સ્ટેચ્યુ યુનિટી આ છે એકતા દ્વાર देख फ्लैग कितना बड़ा है देख એકતાનગર રેલવે સ્ટેશન અહીંયા અમદાવાદથી રોજ જે સવારે ટ્રેન જે 8 વાગે ઉપડે એ 10-11 વાગે અત્યારે પહોંચાડી દે वाव सुपर આઈ લવ માય ઇન્ડિયા અહીંયા આયા ને તો આમ જાણે આમ એવું લાગે ને કે ફોરેન કન્ટ્રીમાં ફરવા આવી ગયા ને એવું લાગે છે હા એટલું જોરદાર આમ ક્લીન સિટી છે એમ જોરદાર સરસ છે વાવ સરસ અંદર બધું મ્યુઝિયમ બધું સારું છે ટિફિનના આકારનું બધું મસ્ત છે અહીંયા તો છોકરાઓ માટે તો છે ભાઈ હારા નેતા આવે હેલીપેડ બી બનાવવામાં આવ્યું છે અહીંયા હા છે હેલીપેડ મોદીજી આવે તો હેલિકોપ્ટર થી આવે ને અહીંયા ઉતરે જો આવી હેલીપેડ હા. H for that મસ્ત બનાવ્યો બાકી સિટી જોરદાર છે દેખો पूरी सड़ी में कुछ देते हैं આ હોટલ બીઆરજી અહીંયા અમારો સ્ટે છે ओ वाह होटल तो जो बाहर से मस्त लग रहा है અંદરથી બી સરસ જ છે पर माताजी मैं आप फट गई आया बड़ी होटल અત્યારે અમે પહોંચી ગયા છે બીઆરજી હોટલ કેમ છો બચ્ચા પાર્ટી મજામાં त्या गार्डन लागी ते गार्डन लागी ઓકે કયા ફ્લોર ઉપર કીધું फर्स्ट ફર્સ્ટ ફ્લોર ઉપર હા હોટલનો વ્યૂ બહુ મસ્ત છે અને જોરદાર હોટલ છે અહીંયા સ્ટે કરવા માટે બહુ મજા આવે એવી જગ્યા છે रूम टूर हूं करीश ओके रूम नंबर B110 और ત્રિષાએ કર્યું છે સ્વાગત અહીં અંદર આવી શકો છો તમે અહીંયા એક મિની બેડ છે ને अच्छा है મિની બેડમાં હું એ સમય તરફ બેસી ગઈ એક કબોર્ડ છે અહીંયા તમે શૂઝ રાખી શકીએ છીએ ટીવી છે ને ડ્રોવર છે કાચ છે वॉशरूम यस वॉशरूम मस्त लुक और और व्यू ये है बालकनी ये बालकनी भी बहुत अच्छी दी है इन्होंने इधर उसका व्यू भी बहुत अच्छा आता है इधर आपको इधर एक चेयर जैसा और हमने गाड़ी भी हमने इधर ही पार्क कर दी है जो हमको सामने ही दिख सकती है और यहाँ पे सुंदर से नजारे बैठ बैठ के देख सकते हैं જો અમે તો છે ને ઘરેથી જ રેડી થઈને આવ્યા હતા પણ એવું છે ને કે બાળકોને રેડી થવાનું બાકી હતું તો એના માટે પહેલાં અમે હોટલમાં આવી ગયા અને પછી હવે અમે અહીંથી નીકળી જઈશું સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે તો પહેલાં અહીંયા ફ્રેશ થઈ જઈએ થોડા તો પછી અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે મળીએ તો અમારા બ્લોગમાં તમે લોકો જોડાયેલા રહેજો આજે મસ્ત મજાની સ્ટેચ્યુ ઓફ યુનિટી તમને જોવા મળશે છોકરાઓ ક્યાં ગયા એ લોકોને તો જો આ ગાર્ડન મળી જાય ને એટલે ફૂલ મોજ પડી જાય જો ક્યાં બેઠો છે પહેલી બાજુ ગોળ ગોળ હા જો છે ને અમારો વાંદરો જો કેવો છે અને અમારી ઓલી ત્રિષા જો અમારી હોળીમાં જઈને બેસી ગઈ છોકરાઓને ફૂલ મોજ પડી ગઈ ને અહીંયા તો છોકરાઓ માટે તો હોલિડે હોય મજા આવે છોકરાઓ થોડા ફ્રેશ થઈ જાય ચલો તો ફ્રેશ થઈ ગયા તમે યસ તો હવે આપણે નીકળીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ચલો આ છે આપણા ઇન્ડિયાનો મેપ અને અહીંયા છે માં નર્મદાનું મંદિર કારણ કે આ નર્મદા જિલ્લો લાગુ પડે અહીંથી અને નર્મદા નદી બી અહીંયા જ છે આપણે જશું કાલે જોવા અહીંયા જ છે. ડેમ જોવા માટે હવે આપણે તો સ્ટ્રેટ જવાનું છે स्टैच्यू ऑफ यूनिटी અહીંથી हमारी होटल थी 5 किलोमीटर है यहाँ से आगे हमारी प्राइवेट गाड़ी नहीं जा सकती तो आपको यहाँ पे पार्किंग करना पड़ेगा ईशा पिंक रिक्शा और ये जो रिक्शा है उसमें भी जा सकते हैं और उसमें नहीं जाना हो तो आपको यहाँ पे फ्री सर्विस मिलेगी बस की जहाँ पे बस हाँ બસમાં મજા આવશે યાર સાચી વાત ને મમ્મી સાચી વાત ને બસમાં મજા આવશે ને खबर नहीं હું ગઈ નથી કોઈ દાડો હું ગયો છું બસમાં ઓકે ચલો જઈએ હું હિન્દી બોલી શકું ગુજરાતી
પાર્કિંગ છે અહીંયા આપણે પાર્ક आप ना भाई आप 50 रुपये पार्किंग चार्ज। मुझे देखो अपन का फैशन है बाबूराव स्टाइल है। बाबूराव स्टाइल बना के आया है तू अपना बाबूराव। बस कितने टाइम में आती है? जो आप ये पिंक कलर की रिक्शा दे रहे हो इलेक्ट्रिक रिक्शा आप देख सकते हो ग्रीन कलर की नंबर प्लेट है। अब ये भैया ने क्या बोला? બસ ચાલુ જ રહેશે, ગમે ત્યારે મળી જશે। તો છોકરાઓ કહે છે બસમાં જાઓ, તો એ બી એસી બસ છે। ओके कोई बात नहीं, तो हम बस में ट्राई करते हैं। હા જઈએ ચલો। કદાચ અહીંયા સરસ મજાનું પાર્કિંગ બનાવ્યું છે, બહુ સુપર્બ માત્રામાં પાર્કિંગ છે। આ બસ રહી ને એવી બસ આવશે, આપણે એ બસમાં બેસીને જવાનું, સિટિંગ વાળી જાય, આપણે ઊભા રહેવાની બી આવશે। ઓકે ચશ્મા લેવાનું ભૂલી જતા, એટલે ચશ્માની શોપિંગ પહેલાં 100 रुपये 150 रुपये બોયઝ માટે જોર લાગે હો ચશ્મા। બ્લેક આપો ને, બ્લેક ખબર નહીં કેડી આડા લાગે છે અરે હીરો મને આ ચશ્મા નાના પડે છે। નાના આ પાસે ચશ્મા છે ને કેટલે આંખમાં મોઈતો એક આંખમાં બે એકમાં। બે આંખમાં ઉતરે। હા ચલો આપી દો ફાઇનલ। हाँ फाइनल फाइनल। त्रिशा, त्रिशा की फेवरेट। त्रिशा तेरी फेवरेट पिंक पिंक, तेरा ये भी पिंक हो गया, वो भी पिंक हो गया, और ये चश्मे भी पिंक। मुझे ऊपर सब कुछ पर्पल पर्पल दिखाई दे रहा है नीचे सब कुछ पिंक पिंक। જવાનું હતું બસમાં, પણ રિક્ષાનું આયોજન કરી લીધું, કારણ કે બહુ જ વેટિંગ હતું એના હિસાબે। यहाँ से कितना होगा? 6 किलोमीटर इधर से। ओके सभी पिंकी लोग बैठ चुके हैं। हाय पिंकी, इधर तो देख पिंकी मेरी, ये ब्लूली है ब्लूली। નજીક જઈશું તો આના કરતાં બી મજા હશે। કેવી મસ્ત લાગે છે આપણે આ રહી ને જો સેન્ટરની જગ્યા, આપણે અહીંયા સુધી જવાનું। मेरा गुजराती वाला हमें आपकी जिंदगी बताई वाला करता है તમને ભણવામાં આવે છે ને બોલો। चलो चलो ओ हेतु शाह, इधर आए हम। શું કહેવાય ફરી વાર બોલ દો મસ્ત। સ્ટ્રેચેબિલિટી। આપણો ટાઈમિંગ શું હતો સ્લોટનો? 12 થી 2। 12 થી 2, અને આપણે કેટલા વાગે પહોંચી ગયા? 12:15। એક્સપ્રેસ એન્ટ્રી, અને અહીંયાથી એન્ટ્રી છે આપણી। તું ચલો એમ હાથમાં ના પકડાઈ દીધી। यस 5 लोग 5 लोग ठीक है। वाओ वाओ स्टैच्यू ऑफ यूनिटी वाओ। સિક્યુરિટી રિયલમાં બહુ સારી છે। સુપર સિક્યોરિટી છે। આટલી વાર લગભગ આટલીથી અહીંયાથી અહીંયા સુધીમાં 3 વાર ચેકિંગ થયું, 3 વાર। वाओ दिस इज योर ब्यूटीफुल व्यू, बहुत अच्छा व्यू है नहीं इधर का। तो अभी हमको किधर जाना पड़ेगा? ईशा देख फाउंटेन, कितना अच्छा फाउंटेन किया है। सूट बूट में आया कन्हैया नाच नचाने को। बच्चे ने मस्त फोटो खींच लिए। हेलो, ये छोटा बंदर भी आ गया है फोटो खींचने के लिए, पर फोटो पूरा हो गया बच्चा। जरा अपनी नाक दिखा। અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા હતા, તો અમે અહીંની ટિકિટ ઓનલાઈન બુકિંગ કરી લીધી હતી, જે એમની સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાઈડ ઉપરથી થાય છે।
हाय मेरी पलटन और ये पलटन की क्वीन, ये पलटन का क्यों ना રાજા જેમ જેમ આપણે નજીક આવીએ છીએ ને એમ બહુ જ મોટી લાગે છે નહીં? હા પણ વર્લ્ડનું ટોલેસ્ટ સ્ટેચ્યુ છે તો મોટું તો હોય ને. જેમ જેમ નજીક જઈએ છે ને એમ બહુ જ આમ રોડ લાગે છે. 800 પણ આ બાજુ હા, આળસુ જે લોકો હોય ને એ બધા આ બાજુ જતા રહો. જેમ કે આપણે બધા. જેમ કે આપણે બધા બધા છીએ બધા ઓલ ઓવર ટીમ, મેનેજર, सेक्रेटरी, मैं वो आटली बड़ी जो भी गिनो वो आटली बड़ी भी आरसू लगी हो तो तू इधर से जा सकती है, तो हम लोग इधर से जाए. पर वहाँ से जल्दी नहीं निकल पाएंगे दोनों साथ में. वाव, કેવી મજા આવે ત્રિષા. એની થાક બી ના લાગે હા. અને આગળ બી વધતા જઈએ. આ પણ એકચ્યુઅલીમાં કેવું છે ખબર છે કે જે ઉંમર લાયક લોકો હોય ને એના માટે ખાસ બનાવવામાં આવ્યું છે. પણ આમાં ઉંમર નહીં. ઉંમર લાયક હોય કે ના હોય એ બધા યુઝ કરી લે છે આનો. અમે ઉંમર વાળા છીએ એટલે અમે બધા આમાં જઈએ છીએ. आखिर तक हम पहुंच ही गए स्टैचू ऑफ यूनिटी. आगे से देखो तो ऐसा लगता है कि जैसे आपके ऊपर ही आएगी. बहुत लाजवाब और जोरदार स्टैचू बनाया है. जो नहीं देखा है तो ज़रूर देखने के लिए आना. चलो आनी अंदर एंट्री. बच्चे आ गए सब, बच्चे बूढ़े सब आ गए, बच्चे बूढ़े सब आ गए. वाह, जोरदार, सुपर और लाजवाब है. इनका म्यूज़ियम है ये. बोलिए कोमल जी, क्या कहना चाहते हो आप? આ સરદાર વલ્લભભાઈ પટેલનો જે ફેસ અહીંયા મૂકેલો છે ને એ સેમ ફેસ ઉપર છે ને આ જ સ્ટ્રક્ચર છે. એટલે ઉપર માણસ સરખી રીતે જોઈ ના શકે ને તો નીચે મૂકેલો છે. અચ્છા, એના માટે. અને એક વાત છે, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું હતું ને ત્યારે અમુક લોકો એમ કહેતા કે ખાલી વેસ્ટ ઓફ મની છે, એમ અહીંયા કોઈ નહીં આવે. પણ જેટલો ખર્ચો થયો ને એટલો એક જ વર્ષમાં વસૂલ થઈ ગયો. અને અત્યારે આપણા ગુજરાતના સ્ટ્રક્ચરનું સારી એવી ઇન્કમ અહીંથી મળે સરકાર, અને છે બી બહુ જોરદાર. આખા વર્લ્ડનું મોટું છે હો. કઈ રીતે બનાવવામાં આવી ને એના માટેનો આખો ટોટલી વિડીયો બનાવવામાં આવ્યો છે કે બધી સ્ટેપ બાય સ્ટેપ આખી જોઈ શકો છો. વિડીયોઝ છે એની. આ સ્ટેચ્યુ ખાલી 45 મહિનાની અંદર બની ગયું. હા, અને પૂરો એનો વિડીયો અહીંયા બતાવવામાં આવ્યો છે કે કઈ રીતે આપણું સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે, જે જોઈ શકો છો. કેટલી મોટી ક્રેનો ને બધું અંદર લગાવવામાં આવ્યું હતું ત્યારે આખું સ્ટેચ્યુ ઓફ યુનિટી તૈયાર થયું છે. અને અહીંયા આખી એમની હિસ્ટ્રી બતાવવામાં આવી છે. સાચી વાત ને કોમલ? અને બહુ જ જોરદાર આ ઉપરનો વ્યૂ છે. આ વ્યૂઝ કઈ જગ્યાનો છે એમનો? આ એક છે એનું જે હાર્ટ હોય ને એવા આપણે હા, એ જગ્યા પરનો વ્યૂઝ છે. ત્યાં સુધી આપણે જવાનું છે. ત્યાં સુધી આપણે જવાનું છે. મને લાગતું હતું કે આ અને સૌથી મોટી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્ટેચ્યુ છે 182 મીટર. લિબર્ટી કરતાં તો 3 ગણું મોટું. ઉપરની તરફ જઈએ, પછી અહીંયા નીચે, પછી આપણે નીચે ઉતરીશું ને પછી આમનો નીચેનો વ્યૂ લઈશું આપણે. હા, પણ નીચે કદાચ પછી અલાઉડ નહીં હોય તો? ના ના, અલાઉડ ઉપર ગયા પછી નીચે તો આવવું જ પડે ને. એમની અહીંયા નહીં હોય તો એનું એક્ઝિટ. આવી રીતે લિફ્ટમાં જવાનું, 10-15 જણે જવા દે. હા, 10-15 જણની કેપેસિટી હોય, એટલા જ જણ અંદર જઈ શકે. આઈ થિંક છે એમાં આપણો નંબર આવી જશે. હા, આપણે બધા જોડે જ. हम लिफ्ट से उतने जल्दी आ गए ना कि मालूम ही नहीं पड़ा. पड़ा कोमल जी मालूम? 2 मिनट लगी आने में हमको ऊपर. व्यू
जैसे कि हम नीचे देख सकते हैं कितने छोटे छोटे लिखते हैं सब चिट्टी चिट्टी लगी चिट्टी ये तो इंसान चीटी लग रहा है हैं क्या बोल रहा है तू इंसान चीटी जैसे लग रहा है हम भी उधर ही थे बेटा थोड़ी देर पहले हम भी चीटी थे हम भी चीटी थे फिर हम बड़े हो गए फिर बड़े हो गए શું કહે છે કોમલ તું બધું દેખાય અંદરથી આવું આખું હા. લોખંડનું સ્ટ્રક્ચર છે આખું ટોટલી લોખંડના સ્ટ્રક્ચરથી ઊભું કરેલું છે એ આપણે વિડીયો જોયો ને નીચે અને એનું રાજ્ય આપી દીધું હતું સરદાર વલ્લભભાઈ પટેલ અત્યારે આપણે ના આપ્યું હોત ને તો આપણે ક્યાંય અમીર હોત પણ આપણે આ દાન કરી દીધું હવે કયું મ્યુઝિયમ આવશે આ એકીકરણ થયું હતું ને એનું આખું છે એટલે રજવાડા મ્યુઝિયમ કે બધા રજવાડા મ્યુઝિયમ પેલા ઓલા और इधर है ना पूरी हिस्ट्री અંગ્રેજો જ્યારે શાસન કરતા ત્યારે અમુક અમુક લોકોને કેવું ખબર ને અમુક અમુક રાજાઓને ઓલા એમ મગજમાં ઓલું કરાવી નાખે અને એનું રજવાડું લઈ લેતા અને બધા એ ઓલાને તો ફર્સ્ટ ચેપ્ટર मालूम पड़ा અમુક बेटा અમુક હા तो ये पूरा हमारा रजवाड़ा है ये पूरा दरबार यानी कि राजपूतों શરૂઆત का કોને કરી હતી ખબર હમ? દેવાની શરૂઆત કોને કરી हाँ હતી ગોયલ ગોહિલે કરી ગોયલ हमने सबसे पहले गोहिलवाड़ ने सबसे पहले दान कर दिया था પહેલા રજવાડા. બીજું કોઈને ખબર ના બધાને પહેલું જ ખબર હોય હંમેશા બીજાને કોઈ યાદ નહીં કરતું પહેલાને બધા યાદ ये पूरा रजवाड़ा રમેશજી ગોયલે કરી હતી દેવાની इसमें तो हमको मालूम नहीं पड़ता है कि कौन से राजा का क्या नाम है बहुत सारे राजा इधर बैठे हुए हैं बहुत ही सारे ચોકલેટ ખાવી મસ્તી કર ચોકલેટ મળશે તને આ રહ્યું છે ભારતનું એકીકરણ એની પૂરી હિસ્ટ્રી અહીંયા લખેલી છે અને જેટલા રાજા છે બધાના ટોટલી નામ અહીંયા બતાવેલા છે રાણા સાહેબ એમાં બધા જ એક મસ્ત મજાનું એક એમને સ્ક્રીન મૂક્યું છે કે જેની અંદર આપણે અહીંયા ક્લિક કરીએ તો એ રાજા ક્યાંના હતા શું છે અહીંયા આ એક પ્રકારની પ્રતિજ્ઞા લખી છે તે પ્રતિજ્ઞા લખીને એમાં આપણે અહીંયા આપણું નામ આપણી એજ અને આપણી જગ્યા એન્ટર કરો ને તો આ આપણું નામ આવે અચ્છા. ટ્રાય કરી ઓકે ચલો ટ્રાય કરીએ कोमल एज हाँ इधर एज डाल दो अहमदाबाद અહેમદાબાદ अहमदाबाद अब एंटर नेक्स्ट આઈ પ્લેજ કે સ્ટેન્ડ ઉપર હું ઇન્ડિયાને ફર્સ્ટ રાખીશ અને હું ઇન્ડિયાને પ્રાઉડ કરીશ એ પ્લેજ હું લઉં છું ओके સબમિટ કરું છું Yes. નામ આવે वाह फर्स्ट नाम आ गया आपका हाँ इधर इधर छोटे बच्चे की एज नहीं चलती है 18 साल के ऊपर के हो तो ही आ सकता है जैसे कि मैं मेरा नाम हाँ. मेरा एज और मेरा लोकेशन डालूँ तो मेरा भी इधर आ सकता है जैसे कि मैं भी अभी ट्राई करता हूँ મેં એવી પ્રતિજ્ઞા લીધી છે કે હું મારા બધા નિયમો ફોલો કરીશ અને મારા ઓલ ઓવર ફોલો કરીશ અને મારા દેશને હું આગળ વધારવામાં ખૂબ જ મદદ કરીશ અને હું પણ આગળ વધીશ ચલો સબમિટ अभी इधर देख सकते हैं वो आ गया मेरा फर्स्ट હા નું નામ આવ્યું પછી અહીંયા મારું નામ આવી ગયું અને ત્રિશાનું હા થર્ડ નંબરનું ત્રિશાનું આવ્યું ત્રિશાએ અને હેતુએ તો એ જ ખોટી નાખી કેમ કે 18 વર્ષ નથી થયા ને એટલે આ રહ્યું ને એ થિયેટર છે કોમલ આ થિયેટરની અંદર છે ને આખું ટોટલી સ્ટેચ્યુ ઓફ યુનિટીની હિસ્ટ્રી બતાવવામાં આવી છે તો પણ ફિલહાલ અત્યારે એના માટે ટાઈમ નથી કારણ કે બહુ જ વોકિંગ કર્યું છે ને તો બધાને બહુ જ માત્રામાં ભૂખ લાગી છે ફૂડ કોર્ટમાં જઈશું ઓકે હવે આપણે જઈશું ફૂડ કોર્ટમાં યસ